સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકારે રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી મુક્તિ આપવા તરફ એક મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં લોકસભામાં રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ છૂટ અપાતો મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ ખાસ કરીને SNZ એટલે કે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના ટ્રેડિંગ પર ટેક્સ રાહત આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના મહત્વના નિર્ણયથી સુરતના આખા ડાયમંડ માર્કેટમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિદેશથી આવતા રફ હીરાના સીધા વેપાર પર ટેક્સ મુક્તિ મળવાથી સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોને સીધો તેમજ મોટો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી સુરત વૈશ્વિક સ્તરે રફ ડાયમંડ ટ્રેડિંગનું એક મજબૂત સેન્ટર બનશે અને મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગને એક નવી ઉડાન મળશે. ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે. આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને MSME સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે. હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત GJPC દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે. અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા. પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે. આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે. અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટી એમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે. એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે.